હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું એચઆર કિચનમાં। તો આજે આપણે જે થેપલા બનાવશું એકદમ સરસ ટેસ્ટી અને પાલકના બનાવશું, પાલકની ભાજીના। મિત્રો, તમે મેથીની ભાજી પણ યુઝ કરી શકો, પણ આપણે આ વખતે પાલકની ભાજીને આપણે થેપલા બનાવશું અને એકદમ સરસ યુનિક રીતે। તો ચાલો આપણે એની શરૂઆત કરીએ। તો પાલકના થેપલા બનાવવા માટે આપણે કઈ કઈ વસ્તુ જોશે જોઈ લઈએ। તો એમાં આપણે લસણની પેસ્ટ, પાલકના પાંદડા, લીલી ડુંગળીની સ્લાઇડ, તમે આમાં લીલું લસણ પણ નાખી શકો, અને આ છે તીખા જીરું અને તજનો ભૂકો। અધકચર જ આપણે કટ કરવાનો, સંપૂર્ણ આપણે કટ એનું નથી કરવાનું, ભૂકો નથી કરવાનો। અને લાસ્ટમાં આપણે ધાણા ભાજી, આટલી વસ્તુ આપણે થેપલાના લોટમાં નાખશું। ત્યારબાદ આપણે જરૂર મુજબ ઘઉંના લોટને ચારી લેશું। ત્યારબાદ આપણે થોડોક ચણાનો લોટ ઉમેરશું, જેથી કરીને થેપલા સરસ થાય। ત્યારબાદ આપણે કોથમીર નાખશું। ત્યારબાદ આપણે પાલકની ભાજી નાખશું। ત્યારબાદ લીલી ડુંગળી છે જે આપણે બારીક સુધારેલી છે એને પણ નાખશું। ત્યારબાદ લસણની પેસ્ટ નાખશું। તીખા અને તજ ને જીરુંનો જે આપણે બારીક અધકચરો ભૂકો તે નાખશું। ત્યારબાદ આપણે જરૂર મુજબ સ્વાદ અનુસાર મીઠું નાખશું। આપણે હળદર નાખશું। ત્યારબાદ લાલ મરચું પાવડર, આપણી તીખાશ આપણે કે મુજબ ખાઈએ છીએ મુજબ આપણે નાખશું। ને મિત્રો, થેપલામાં ચણાનો લોટ નાખ્યો એટલે આપણે થોડીક હિંગ પણ નાખશું, જેથી કરીને આપણે થોડાક હેવી ન લાગે। ત્યારબાદ આપણે એમાં તલ ઉમેરશું, જેથી કરીને થેપલાનો ટેસ્ટ એકદમ સરસ આવે અને લુકથી પણ સરસ લાગે। ત્યારબાદ આપણે મૂણ જેટલું આપણે થોડુંક તેલ ઉમેરીશું। બાદ બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી અને નહીં ઢીલો નહીં કઠણ એવી રીતના મિક્સ મીડિયમ ટાઈપનો આપણે લોટ બાંધી લેશું। જોઈ શકો છો મિત્રો કે આપણો લોટ એકદમ સરસ, ન ઢીલો ન કઠણ, મધ્યમ રીતે લોટ સારી રીતે બંધાઈ ગયો છે। તમે જોઈ શકો છો કે આપણો લોટ 15 મિનિટ પછી એકદમ સોફ્ટ થઈ ગયો છે। હવે આપણે થેપલા વણવાની શરૂઆત, ત્યારબાદ આપણે થેપલા વણવાની શરૂઆત કરશું। આપણે મીડિયમ સાઇઝનું થેપલું બનાવશું। ડુંગળી ઉપરનું બીજું પર ચડી ગયું છે થોડું ઘણું, તો હવે આપણે એના ઉપર તેલથી સ્પ્રેડ કરશું।
સેમ એવી જ રીતે આપણે આગળના પડ ઉપર પણ લગાડશું તેલ. તમે જોઈ શકો છો કે આપણા થેપલા છે પાલકના એકદમ ક્રિસ્પી અને બદામી કલરના થયા છે. મિત્રો ગેસ છે આપણે હાઈ નથી રાખવાનો, લો પણ નથી રાખવાનો, મીડિયમ એજમાં રાખવાનો. હવે આપણે થેપલાને ઉતારી લેશું. ત્યારબાદ આવી રીતે તમામ થેપલા છે આપણે ચોળવી લેશું. તો મિત્રો આપણા સરસ મજાના થેપલા છે રેડી થઈ ગયા છે. હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈએ. તો મિત્રો તૈયાર છે આપણા સરસ મજાના પાલકના થેપલા અને સાથે સૂકી ભાજીનું બટેટાની સૂકી ભાજીનું શાક. મિત્રો તમે પણ એકવાર જરૂર ટ્રાય કરજો. તમે આ પાલકના પાંદડાની અંદર મેથીની ભાજી પણ એડ કરી શકો અને મેથીની ભાજીના પણ થેપલા તમે બનાવી શકો છો. તો મિત્રો મારા આ વિડીયોને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને તમે પણ આવી રીતે જરૂર બનાવજો, તમને પણ બનાવવાનું મન થશે ને. થેન્ક યુ ફોર વોચિંગ.